વેલકમ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટેડ ફ્રેન્ડ્સ. આપણો જે આરટીઓ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ઉપરનું જે પેપર સોલ્યુશન છે એમનો જે આ પાર્ટ 8 કે જેમની અંદર આપણે આજે ફ્લુઇડ મિકેનિક્સ એફએમ અને જે થર્મલ છે એમના વિશેની જે ક્વેશ્ચન છે એમની અંદર ચર્ચા કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ પ્રોપર્ટી ઓફ અ ફ્લુઇડ બાય વિર્ચ્યુ ઓફ વિચ ઇટ ઓફર રેઝિસ્ટન્સ, કે ફ્લુઇડની કઈ પ્રોપર્ટી છે કે જેના થ્રુ એ રેઝિસ્ટન્સ ઓફર કરશે ટુ શિયર. તો શિયર ફોર્સ અને જે ફ્લુઇડની પ્રોપર્ટી કે જે રેઝિસ્ટન્સ ઓફર કરે છે, અહીંયા જે વર્ડ રેઝિસ્ટન્સ આવે છે એ રેઝિસ્ટન્સ રહ્યો ને એ જો સોલિડની અંદર હોત, સોલિડ સબસ્ટન્સની અંદર હોત તો આપણે એને સ્ટ્રેસ તરીકે કન્સિડર કરીએ છીએ, અને સેમ રેઝિસ્ટન્સ જે ફ્લુઇડની અંદર હોય તો આપણે એને વિસ્કોસિટી કહીએ છીએ. તો અહીંયા જે શિયર સ્ટ્રેસ રહ્યું તો શિયર સ્ટ્રેસ સાથે રિલેશનમાં હોય એવું એક જ છે. આપણને ખ્યાલ છે કે ન્યૂટન એન્ડ ફ્લુઇડ અથવા તો એમના રિલેશન મુજબ ટાઉ ઇઝ ઇક્વલ ટુ અથવા તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મ્યુ ડીયુ અપોન ડીવાય, કે જ્યાં રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી બતાવે છે ડીયુ અપોન ડીવાય, મ્યુ છે એ વિસ્કોસિટી બતાવે છે અને ટાઉ છે એ શિયર સ્ટ્રેસ બતાવે છે. સો રાઇટ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ ડી, વિસ્કોસિટી. નેક્સ્ટ, ધ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઓન અ રિવર તાપી ઇન ગુજરાત. તો ગુજરાતમાં નીચેનામાંથી કેના ઉપર જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન આવેલું છે, આ પ્રકારના પણ ક્વેશ્ચન પૂછતા હોય છે. તો થોડું ઘણું જે જનરલ નોલેજ છે અબાઉટ અત્યારે જેમ કે જે સોલાર વિશે વધારે ચાલે છે તો એમના વિશે જોઈ લેવું ખાસ જરૂરી છે. તો આનો જે રાઇટ આન્સર આપણે આવે છે એ છે ઉકાઈ. તો ઉકાઈ ડેમ ઉપર આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન આવેલું છે. નેક્સ્ટ છે હીટ ટ્રાન્સફર ઇન અ લિક્વિડ એન્ડ ગેસીસ ટેક પ્લેસ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે લિક્વિડ અને ગેસીસની અંદર જે હીટ ટ્રાન્સફર જોવા મળે છે નીચેનામાંથી કયા મોડમાં જોવા મળે છે. આપણને ખબર છે કે જે હીટ ટ્રાન્સફર છે 3 મોડથી થશે: કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. એમાંથી જે રેડિયેશન રહ્યું એમની અંદર કોઈ મીડિયમની જરૂરિયાત નથી, પરંતુ હા ટેમ્પરેચર ડિફરન્સ હોવો જરૂરી છે. તો કન્ડક્શન છે એ સોલિડની અંદર જોવા મળે છે, તો જે લિક્વિડ અને ગેસીસની અંદર જે જોવા મળે છે એ છે કન્વેક્શન. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, કન્વેક્શન. નેક્સ્ટ છે અ સ્ટીમ નોઝલ કન્વર્ટ. તો આ પણ એક સિમ્પલ ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો કે જે ફ્લુઇડ અને થર્મલ રહ્યા એમના બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલા છે. તો રાઇટ આન્સર આમનો જે જોવા મળે છે એ જે હીટ એનર્જી આપણે એને એઝ અ ઇનપુટ તરીકે આપીએ છીએ તો એનું કન્વર્ઝન કરીને આપણને એઝ અ કાઇનેટિક એનર્જીની અંદર આપે છે. તો રાઇટ આન્સર આવશે એનો એ, હીટ એનર્જી ઓફ અ સ્ટીમ ઇન્ટુ કાઇનેટિક એનર્જી. ધ સ્મોલેસ્ટ સેક્શન ઓફ નોઝલ ઇઝ નોન. તો આ પ્રકારની જો કન્વર્ઝન ડાયવર્ઝન પ્રકારનું જે નોઝલ જોવા મળે છે એમની અંદરનો જે નાનો પોર્શન આપણે જોવા મળે છે એ પોર્શન કે જે આ પોર્શન છે એમને આપણે એઝ અ થ્રોટ તરીકે ઓળખીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ એ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન અ વેપર કમ્પ્રેશન સાયકલ ધ કન્ડિશન ઓફ રેફ્રિજરન્ટ ઇઝ અ સુપર હીટેડ વેપર. તો ક્યારે જે આપણે જે રેફ્રિજરન્ટ હશે એ સુપર હીટેડ વેપરની અંદર હશે, જે વીસીઆર સાયકલ છે. તો એકવાર રિકોલ કરીએ તો સૌપ્રથમ હશે આપણું જે ઇવોપરેટર, એના પછી કમ્પ્રેસર, કમ્પ્રેસરમાંથી કન્ડેન્સર અને કન્ડેન્સરમાંથી કેમાં જશે એક્સપાન્શન ડિવાઇસીસ અથવા તો એમની વાલની અંદર. તો અહીં કન્ડેન્સરમાંથી જે હીટ રહી એ હીટ આઉટ જશે અને ઇવોપરેટરની અંદર હીટ ઇન આવશે. બરાબર છે, અહીંયા કમ્પ્રેસ થશે. અને એ જ જો ડાયાગ્રામ ઉપર આપણે એમને દર્શાવીએ તો ડાયાગ્રામ ઉપર કંઈક આ રીતે જોવા મળે છે કે અહીંયા 1 to 2 જે પ્રોસેસ જોવા મળે છે એ 1 to 2 આપણી પ્રોસેસ છે એ કમ્પ્રેસર પ્રોસેસ છે. અને કમ્પ્રેસર દરમિયાન જે જોવા મળે છે હીટ એ આપણી હીટ જે જોવા મળે છે આ પોર્શનમાં સુપર હીટેડ જોવા મળે છે. અહીંયા સબકુલ થશે, મતલબ કે લિક્વિડમાં હશે, ઇન બિટવીન લિક્વિડ પ્લસ ગેસની હશે, અને અહીંયા સુપર હીટેડ રિજિયન આપણે જેને કહીએ છીએ. ત્યારબાદ એ જઈ અને કન્ડેન્સરની અંદર એન્ટર થશે. તો 2 to 3 જે પોર્શન છે, 2 to 3 પાર્ટ એ છે કન્ડેન્સર. તો ઓપ્શન જોઈએ આપણે, આફ્ટર પાસિંગ થ્રુ ધ કન્ડેન્સર. કન્ડેન્સરમાંથી પાસ થયા પછી, મતલબ કે 2, 3 to 4 વાળી જે પ્રોસેસ રહી એમના વિશે વાત કરે છે કે આમાંથી પાસ થયા પછી એ સુપર હીટેડ વેપરની અંદર હશે. બિફોર પાસિંગ થ્રુ ધ કન્ડેન્સર, બિફોર પાસિંગ થ્રુ કન્ડેન્સર એટલે 1 to 2 વાળો પોર્શન. તો એ જે કમ્પ્રેસરમાંથી નીકળી અને કન્ડેન્સરમાંથી જવાની શરૂઆત થાય છે એ પહેલાં એ સુપર હીટેડ રિજિયનમાં હશે. તમે જોઈ શકો છો કે અહીંયા 2.0 એ આપણો સુપર હીટેડ રિજિયનની અંદર આવેલો છે, તો અહીંયા સુપર હીટેડ વેપર હશે. તો આપણે કહી શકીએ કે બી પોઈન્ટ સાચો છે. આફ્ટર પાસિંગ થ્રુ ધ એક્સપાન્શન ઓફ થ્રોટલ વાલ્વ. તો હવે બાકીના જે ઓપ્શન જાય તો જોવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો આમનો જે રાઇટ આન્સર જોવા મળે છે એ બી, બિફોર પાસિંગ થ્રુ ધ કન્ડેન્સર. નેક્સ્ટ છે 1 ton ઓફ રેફ્રિજરેશન. તો આ જે રહી એ રેફ્રિજરેશનની ડેફિનેશન છે. 1 ton ઓફ રેફ્રિજરેશન ઇક્વલ ટુ રેફ્રિજરેશન ઇફેક્ટ. તો રેફ્રિજરેશન ઇફેક્ટ આપણે 1 ton ક્યારે કહી શકીએ કે કરસ્પોન્ડિંગ ટુ મેલ્ટિંગ ઓફ 100 kg ઓફ આઈસ.
તો આમની ડેફિનેશન કંઈક આ રીતના છે કે કોઈ એક તમે રૂમ લઈ લો, એ રૂમની અંદર તમે 1000 કિલોનો આઈસ રાખી દો, બરફ રાખી દો, અને એ બરફ 24 કલાકની અંદર જેટલી આ રૂમમાંથી હીટ એબ્ઝોર્બ કરી અને જે ઠંડક આપે, હીટ એબ્ઝોર્બ થવાની એટલે અલ્ટિમેટલી ઠંડક મળવાની છે, તો એ જે ઠંડક મળે છે જેને આપણે એઝ અ રેફ્રિજરેટિંગ ઇફેક્ટ તરીકે કન્સિડર કરીએ છીએ, તો અહીંયા એમને પૂછ્યું છે કે એ કેટલી કલાકમાં આપશે, તો 1 hour, 1 minute, 24 hours કે 12 hours, તો અહીંયા જે એમનો રાઇટ આન્સર છે એ સી, ઇન 24 hours. નેક્સ્ટ છે એસઆઈ યુનિટ. એસઆઈ યુનિટ ઓફ 1 ton ઓફ રેફ્રિજરેશન ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા જે એસઆઈ યુનિટની અંદર જે એમનું વેલ્યુ જોવા મળે છે એ છે 210 કિલોજૂલ પર મિનિટ. નેક્સ્ટ છે કમ્બલ્સન ઇન કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન ઇઝ, તો જે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનની અંદર જે કમ્બલ્સન જોવા મળે છે, એર પ્લસ ફ્યુલનું મિક્સચર કર્યા પછી જે કમ્બલ્સન થાય છે, તો એ કેવું જોવા મળે છે? હિટ્રોજનિયસ છે, હોમોજીનિયસ છે, કે પછી બંને, કે પછી લેમિનાર? તો લેમિનાર તો ઇટ્સ વન ટાઈપ ઓફ ધી ફ્લો, તો આનો તો કોઈ ચાન્સીસ જ રહેતો નથી. પરંતુ તમે એ જોશો કે એર અને ફ્યુલનું મિક્સચર, તો એક છે એર અને બીજું છે ફ્યુલ, ઇન ધ સેન્સ, તો આ બંને એરિયા એમનું જે કેમિકલ કમ્પોઝિશન છે એ કેવું હશે? અલગ અલગ હશે. સો આ જે આવશે એ કેવું આવશે? હિટ્રોજીનિયસ આવશે. હોમોજીનિયસ કોને કહીશું? કે જેમનું કેમિકલ કમ્પોઝિશન એક સમાન જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ વોટર રહ્યું, તો વોટર એના 3 ફેસીસ તમે લઈ લો, સોલિડ બી લઈ લો, ગેસ લઈ લો અને લિક્વિડ લઈ લો. આ 3 ફેસીસની અંદર જો એમને મિક્સ કરો તો આ જે કેમિકલ કમ્પોઝિશન રહેવાનું છે તો ફાઇનલી સેમ રહેવાનું છે. તો આ પ્રકારનું જે મિક્સચર થાય છે એને એઝ આપણે હોમોજીનિયસ મિક્સચર તરીકે કન્સિડર કરીએ છીએ. તો આનો જે રાઇટ આન્સર આવશે બી, હિટ્રોજીનિયસ. નેક્સ્ટ, ઇનલેટ વેલ્યુ ઓફ અ 4-stroke સાયકલ આઈસી એન્જિન રિમેન્સ ઓપન ફોર નિયરલી, તો અહીંયા વેલ્યુ નહીં પણ વાલ્વ આવવું જોઈએ, તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો ઇનલેટ વાળો 4-stroke સાયકલ આઈસી એન્જિન રિમેન્સ ઓપન ફોર નિયરલી, તો કેટલા ડિગ્રી માટે એ ઓપન રહેશે થોડા સમય માટે થઈને? તો એ છે 235 ડિગ્રી, કે જે બંને વાલ્વ રહે એ થોડા સમય માટે ઓપન રહે છે. અને આપણે જોયું હતું આપણા લેક્ચરની અંદર કે વાલ્વ ઓવરલેપિંગ, કે જેમના થ્રુ એક આ જે ફેક્ટર્સ છે, આ ફેક્ટર્સ થ્રુ આપણે જે પોલ્યુશન્સ રહ્યું એ જોવા મળે છે. આવું શું કામ થાય છે? કારણ કે જે એક્ઝોસ્ટ ગેસ છે એ એક્ઝોસ્ટ ગેસ એક્ઝોસ્ટ થવાને બદલે ઇનલેટની અંદર એન્ટર થશે, અને ઇનલેટની અંદર એન્ટર થઈ અને જે મિક્સચર રહ્યું એ મિક્સચરને કેવું બનાવશે? ડાયલ્યુટ બનાવશે. અને જેમના થ્રુ જે ઇમિશન્સ છે, હાઇડ્રોકાર્બન, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, આ પ્રકારના જે ગેસીસ છે એમનું એમિશન થવાની શક્યતાઓ રહે છે. સો ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ ધી ફેક્ટર્સ વિચ ઇઝ રિસ્પોન્સિબલ. તો અહીંયા જે ડિગ્રી જોવા મળે છે એ અરાઉન્ડ છે 235 ડિગ્રી. નેક્સ્ટ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઇન્ટરનલ કમ્બલ્સન એન્જિન. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. સિમ્પલી આપણે ખબર છે કે ઇન્ટરનલ કમ્બલ્સન એન્જિન મતલબ કે એન્જિનની અંદર જે કમ્બલ્સન જોવા મળે છે એમને આપણે એઝ ઇન્ટરનલ કમ્બલ્સન એન્જિન તરીકે કહીએ છીએ. તો અહીંયા 2-stroke પેટ્રોલ અને 4-stroke પેટ્રોલ એન્જિન રહ્યું, પ્લસમાં ડીઝલ એન્જિન, આ 3 જોવો તો તમે ઇન્ટરનલ એન્જિનના ભાગ છે. જ્યારે સ્ટીમ ટર્બાઇન, કે જેમની અંદર જે આપણે હીટ મેળવીએ છીએ એ બોઇલરની અંદરથી પ્રોડ્યુસ થાય છે અને પછી એમને આપણે જે સ્ટીમ ટર્બાઇન રહ્યું એમની અંદર પસાર કરીશું અને એમના થ્રુ આપણે જે કાઇનેટિક એનર્જી મળશે, અને કાઇનેટિક એનર્જી થ્રુ એ જે રોટર રહ્યું રોટેટ કરાવશે, અને એમની સાથે જે આપણે બાકીના જે ઇક્વિપમેન્ટ્સ જોડેલા હશે, જનરેટર જોડેલું હશે, તો એમના થ્રુ આપણે શું કરીએ છીએ કે એનર્જી મેળવીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, સ્ટીમ ટર્બાઇન. નેક્સ્ટ છે મોસ્ટ હાઈ સ્પીડ કમ્પ્રેશન એન્જિન ઓપરેટ્સ ઓન, તો નીચેનામાંથી કઈ સાયકલની અંદર ઓપરેટ થશે? તો ડ્યુઅલ કમ્બલ્સન સાયકલની અંદર આ જોવા મળે છે. નેક્સ્ટ, ધ સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન ઓફ અ પેટ્રોલ એન્જિન કમ્પેર ટુ અ ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિન કરતાં જે પેટ્રોલ એન્જિન રહ્યું એમનું સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન કેવું જોવા મળે છે? સેમ હોર્સ પાવર માટે થઈ. તો પાવર વર્સિસ બીએસ સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શનનો જે તમે ગ્રાફ જોશો તો એ ગ્રાફમાંથી તમને ખ્યાલ આવશે કે જે વેલ્યુ જોવા મળે છે પેટ્રોલ એન્જિન માટે એ જોવા મળે છે વધારે. તો એમનું કમ્પેર ટુ જે પેટ્રોલ એન્જિનનું છે ડીઝલ એન્જિનની કમ્પેરમાં એ જે કન્ઝમ્પશન વધારે જોવા મળશે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ લાઇટેસ્ટ એન્ડ મોસ્ટ વોલેટાઇલ લિક્વિડ. મોસ્ટ વોલેટાઇલ લિક્વિડ કે જે નોર્મલ ટેમ્પરેચરે પણ વેપનની અંદર ઇઝીલી કન્વર્ટ થઈ શકે અથવા તો સળગી શકે એ પ્રકારનું જે લિક્વિડ હોય છે એને વોલેટાઇલ લિક્વિડ તરીકે કન્સિડર કરીએ છીએ. તો અહીંયા ડીઝલ, કેરોસીન, ફ્યુલ ઓઇલ અને એમની કમ્પેરમાં જે ગેસોલિન છે એ વધારે વોલેટાઇલ લિક્વિડ છે. તમે અહીંયા જોઈ શકો છો કે
વોલેટિલિટી ડિસ્ક્રાઇબ હાઉ ઇઝીલી અ સબસ્ટન્સ વિલ વેપોરાઇઝ, કે ઇઝીલી સળગી શકે અથવા તો ટર્ન ઇન ટુ ગેસ ઓર વેપર. તો અહીંયા જે વોલેટાઇલ સબસ્ટન્સ છે એના થ્રુ ડિફાઇન થશે કે કેટલું ઝડપથી એ વેપરાઇઝ થઈ શકે છે. તો અહીંયા ડીઝલની કમ્પેરમાં જે ગેસોલિન અથવા તો આપણે જે પેટ્રોલ કહીએ છીએ, એક તો લેસ ડેન્સ છે, બીજું વધારે ફ્લેમેબલ છે એટલે ઝડપથી સળગી શકે છે, એટલા માટે થઈને એ કેવું છે વોલેટાઇલ ફ્લુઇડ તરીકે આપણે એને કન્સિડર કરીએ છીએ. અકોર્ડિંગ ટુ ડાલ્ટન્સ લો મુજબ ધ ટોટલ પ્રેશર ઓફ અ મિક્સચર ઓફ ગેસીસ. તો ડાલ્ટન્સ લો એ એવું કીધું કે જે ટોટલ પ્રેશર રહ્યું એ બાકીના જેટલા બી પ્રેશર છે એ પાર્શિયલ પ્રેશર એમનું સમેશન અથવા તો સરવાળા બરાબર જોવા મળે છે. તો અહીંયા પાર્શિયલ પ્રેશર ઓફ એર પ્લસ પાર્શિયલ પ્રેશર ઓફ વોટર વેપર, કે જે એરની અંદર રહેલા વોટર વેપર છે એમના, એ બંનેના સરવાળા જેટલું અહીંયા જોવા મળે છે. સો ટોટલ પ્રેશર ઇઝ ધ સમ ઓફ ધ પાર્શિયલ પ્રેશર. સો અહીંયા રાઇટ આન્સર આવશે એ છે સમ ઓફ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ઓલ. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી ઓફ અ સિસ્ટમ ઇઝ વન હુઝ વેલ્યુ, ઇટ્સ વન ઓફ ધ બેઝિક ક્વેશ્ચન કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી આપણે કેને કહીશું કે જેમની વેલ્યુ રહી એ ઇન્ડિપેન્ડન્ટ છે કેના ઉપર, તો કે માસ ઉપર. જો માસ ઉપર ડિપેન્ડન્ટ હોય તો એમને આપણે એક્સટેન્સિવ પ્રોપર્ટી તરીકે ઓળખીએ છીએ. જો ડિપેન્ડન્ટ ના હોય તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહીશું. સો રાઇટ આન્સર ફ્રોમ ધ ઓપ્શન ઇઝ ધ ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ માસ ઓફ ધ સિસ્ટમ લાઇક ટેમ્પરેચર, પ્રેશર. તો અહીંયા ટેમ્પરેચર અને પ્રેશર આ પ્રકારની જે ક્વોન્ટિટીઓ છે એ છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, ફોર વિચ ઓફ ધ ફોલોઈંગ સબસ્ટન્સ ધ ગેસ લો કેન બી યુઝડ વિથ મિનિમમ એરર. તો નીચેનામાંથી ડ્રાય સ્ટીમ છે, સેચ્યુરેટેડ સ્ટીમ છે, વેટ સ્ટીમ છે અને સુપરહીટેડ સ્ટીમ છે, તો એનામાંથી કેના માટે આપણે ગેસ લોને આપણે એઝ યુઝ કરી શકીએ? તો જે હાઈ ટેમ્પરેચરે સબસ્ટન્સ હોય એના માટે આપણે ઇઝીલી યુઝ કરી શકીએ છીએ એઝ પર ધ ગેસ લો કન્ડિશન. તો અહીંયા જે વધારે ટેમ્પરેચર જોવા મળે છે સુપરહીટેડ સ્ટીમની અંદર. સો રાઇટ આન્સર આવશે આનો સુપરહીટેડ સ્ટીમ. નેક્સ્ટ છે એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ. બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે. આઈ થિંક અડધાઓને તો આ ક્વેશ્ચન વાંચવાની પણ જરૂર નહીં પડતી હોય, ડાયરેક્ટલી તમે આન્સર આપી શકો છો. એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નો ડિસ્ટ્રોય બટ કેન બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ અધર ફોર્મ ઇન્ફર્ડ ફ્રોમ. તો આમનો જે રાઇટ આન્સર રહે છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, કે જે એનર્જી કન્ઝર્વેશન વિશે વાત કરે છે કે જેટલી આપણે હીટ સપ્લાય કરીએ છીએ એટલી જ સામે આપણને શું મળે છે? વર્ક મળે છે. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, ફર્સ્ટ લો ઓફ thermodynamics. Next, if both Stirling and Carnot cycle operate within the same temperature limits જે આ જગ્યાએ આવે ત્યાં એક વસ્તુ માઇન્ડમાં રાખવી કે આપણે આગળ ચર્ચા કરી કે then efficiency of a Stirling cycle as compared to Carnot cycle, તો બંને છે એ રિવર્સિબલ સાયકલ છે અને જો કોઈ પણ સેમ ટેમ્પરેચર લિમિટ માટે n નંબર ઓફ સાયકલ જો ઓપરેટ થતી હોય તો એ બધાની જે એફિશિયન્સી જોવા મળે છે, માની લો કે અહીંયા n નંબર ઓફ સાયકલ્સ આ બે સેમ ટેમ્પરેચર લિમિટની વચ્ચે જોડી દીધી તો એ બધાની એફિશિયન્સી જેટલી બી સાયકલ હશે એ બધાની એફિશિયન્સી કેવી હશે? ઇક્વલ જોવા મળશે. સો રાઇટ આન્સર ઇઝ સી, ઇક્વલ. તો પહેલાં એ કન્ડિશન હોવી જોઈએ કે જે ટેમ્પરેચર લિમિટ છે એ બંનેની સેમ હોવી જોઈએ અને બીજા નંબરમાં જે સાયકલ છે રિવર્સિબલ સાયકલ તરીકે અથવા તો આઈડિયલ સાયકલ હોવી જોઈએ. સો રાઇટ આન્સર ઇઝ સી, ઇક્વલ. અ સર્કલ વિલ અપિયર ઓન આઇસોમેટ્રિક ડ્રોઈંગ. તો આઇસોમેટ્રિક ડ્રોઈંગ ઉપર જે સર્કલ જોવા મળશે એ કયા ટાઈપનું જોવા મળશે? પ્રોપરલી રાઉન્ડેડ નહીં હોય પણ ઇટ્સ એ ઇલિપ્સ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. તો વેક્ટર ક્વોન્ટિટી હોવા માટેની જરૂરિયાત એ હોવી જોઈએ કે એક તો એમની પાસે કોઈ મેગ્નિટ્યુડ હોવું જોઈએ અને બીજું સેકન્ડ નંબરની અંદર એમની ડાયરેક્શન હોવી જોઈએ. તો આ બંને જે રૂલ ફોલો કરતું હોય એવું એક જ છે કે જે છે ફોર્સ, કે કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનની અંદર લાગે છે અને આપણી પાસે એમનું મેગ્નિટ્યુડ પણ હોય છે. ફોર એક્ઝામ્પલ 20 ન્યૂટન, 30 ન્યૂટન, જે બી XYZ જે કહીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, ફોર્સ. નેક્સ્ટ છે ધ રેશિયો ઓફ લિમિટિંગ ફ્રિક્શન એન્ડ નોર્મલ રિએક્શન ઇઝ નોન એઝ. તો લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ આપણે F તરીકે કરીએ છીએ, કન્સિડર કરીએ છીએ, અને જે નોર્મલ રિએક્શન કે એને N તરીકે બી આપણે દર્શાવીએ છીએ. તો આ બંને વચ્ચેનો રેશિયો મતલબ કે F/N વચ્ચેનો આ રેશિયો એને આપણે સિમ્પલ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મ્યુ તરીકે કન્સિડર કરીએ છીએ. ઇવન તમે આની અંદર જોઈ બી શકો છો કે આપણા જે લેક્ચર્સ રહ્યા એ લેક્ચર્સની અંદર અહીંયા આપણે દર્શાવેલું છે પ્રોપરલી કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ લિમિટિંગ ફ્રિક્શન F ટુ ધ નોર્મલ રિએક્શન, કે જેને RN વડે દર્શાવીએ છીએ. સમટાઈમ ઇટ્સ સિમ્પલી N વડે બી દર્શાવીએ છીએ. સો F ઇઝ ઇક્વલ ટુ મ્યુ RN. એના ઉપરથી જો તમે મ્યુને સૂત્રનો કરતા બને તો F/RN. સો રાઇટ આન્સર ઇઝ ધ મ્યુ
કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આમનો વિષયનો ડિટેલ લેક્ચર તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે, અહીંયા બાજુમાં જ જે દર્શાવેલ છે. સો થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયો. હોપ તમને આ અમારા વિડીયો પસંદ આવતા હશે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.